જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, ભગવાને 14મા અધ્યાયમાં ગુણોની એટલી વિસ્તૃત ચર્ચા કરી કે આપણને ઘણી વખત પ્રશ્ન થાય છે કે ભગવાન કેમ આટલું બધું મહત્વ ગુણોને આપી રહ્યા છે. સત્વ, રજસ અને તમસ એકવાર સાત્વિક, રાજસી અને તામસી વૃત્તિઓ સમજાવી દીધી પછી આટલું બધું પિષ્ટ પીષણ જેવું અથવા તો આટલું બધું ઝીણું ઝીણું કાતવાનું ભગવાનનું કારણ શું છે? તો એમની પાછળનું તમે આખી જિંદગી કોઈ સારા કર્મો કરો, રાજસ કર્મ કરો કે તામસી કર્મ કરો અને એમનું જે ફળ છે, ભગવાને અહીં એવું કીધું કે આ ગુણો એટલે તમારો ભાવ એટલે વૃત્તિ, સ્વભાવ, તમારો પોતાનો ભાવ, જેને આપણે સ્વભાવ કહીએ છીએ. એ સ્વભાવ જો આપણો આવો હશે તો આપણે આખી જિંદગી જે કર્મ કરીને મહાપુરુષો જે લોકને પ્રાપ્ત કરે છે, એ અંતિમ સમયે જો તમે તમારો સ્વભાવ બદલાવી લ્યો ને તો પણ તમને એ પ્રાપ્ત થાય. એટલે અંતિમ સમયની ગુણોની વાત, એટલે ભગવાન ગુણોની ખૂબ ચર્ચા કરે, કેમ કે એ જ મહત્વનું છે. પ્રકૃતિ એટલે ત્રણેય ગુણોની સામ્ય અવસ્થા છે. પ્રકૃતિ સાથેનું તાદાત્મ્યતા અથવા તો એનું જોડાણ, એમની સાથેનો સંબંધ એટલે ગુણો સાથેની તાદાત્મ્ય. અને કોઈ પણ વ્યક્તિ છે પોતાનો વિશિષ્ટ સ્વભાવ ધરાવે છે, એટલે ભગવાને કીધું છે કે આમાં સ્વભાવમાં સુધારો કર. આપણે તો એમ કહીએ છીએ કે ભાઈ પ્રકૃતિ અથવા તો સ્વભાવ છે માણસની સાથે જ જાય છે, એ છોડી નથી શકાતો. પણ ભગવાને કીધું એવું નથી યાર, થોડુંક સજાગતાથી સાવધાનીપૂર્વક જો કામ કરવામાં આવે તો થઈ શકે. ભગવાને 16મા શ્લોકમાં વાત કરી કે જે શ્રેષ્ઠ કર્મો કરનારા છે એ શ્રેષ્ઠ કર્મ કરનારાનું ફળ છે સાત્વિક અને નિર્મળ હોય છે. જે રાજસ કર્મ કરે છે એમને ફળ રૂપે દુઃખ પ્રાપ્ત થાય છે અને જે તામસી કર્મ કરે છે મૂઢતાને પ્રાપ્ત કરે છે, મૂઢ યોનિમાં જન્મ લે. અને આવું થવા પાછળનું કારણ શું છે? 17મા શ્લોકમાં ભગવાન સમજાવે છે કે સત્વાત સંજાયતે જ્ઞાનમ રજસઃ લોભમ એવશ્ચ પ્રમાદ મોહ તમસઃ ભવતઃ અજ્ઞાનમ એવચ. આ ત્રણેય ગુણોનું કોને ઉત્પન્ન કરે છે, એમને કારણે આગળના શ્લોકમાં કેમ એવું થયું છે એમની ભગવાન એ ચાવી આપતા વાત કરે છે કે સત્વાત જ્ઞાનમ સંજાયતે. સત્વ ગુણમાંથી જ્ઞાનમ સંજાયતે, જ્ઞાન ઉત્પન્ન થાય છે અથવા જન્મે છે, જ્ઞાન જન્મે છે. ચ અને રજસઃ લોભ એવ સંજાયતે, રજોગુણમાંથી લોભ ઉત્પન્ન થાય છે. પછી બીજી લીટીમાં ભગવાન વાત કરે છે ચ તથા તમસઃ, તમોગુણમાંથી પ્રમાદ મોહ અજ્ઞાનમ ભવતઃ, પ્રમાદ મોહ અને અજ્ઞાન પણ ભવતઃ ઉત્પન્ન થાય છે. સત્વગુણમાંથી જ્ઞાન, રજોગુણમાંથી લોભ અને તમોગુણમાંથી ત્રણ વસ્તુ પ્રમાદ, મોહ અને લોભ, પ્રમાદ, મોહ અને અજ્ઞાન ઉત્પન્ન થાય છે. હવે ભગવાને પહેલા સત્વગુણની વાત કરી. આગળના શ્લોકમાં ભગવાને એમ કીધું હતું કે શ્રેષ્ઠ કર્મો એટલે સત્વગુણી લોકો કરે છે. તે શ્રેષ્ઠ કર્મોથી શું થાય છે? તો કે સાત્વિક અને નિર્મળ ફળ છે એમનું. હવે સત્વગુણમાંથી ઉત્પન્ન શું થાય છે? અહીં ભગવાને એવું કીધું કે સત્વાત સંજાયતે જ્ઞાનમ, સત્વગુણમાંથી જ્ઞાન પેદા થાય છે. હવે જ્ઞાન એટલે શું? તો કે જ્ઞાનનો અર્થ થાય વિવેક. વિવેક એટલે શું? તો કે કોઈ પણ સારી અને ખરાબ વસ્તુ જે ભેગી છે એમને સારાને સારી તરીકે અને ખરાબને ખરાબ તરીકે જે ઓળખી બતાવે એ વ્યક્તિને આપણે વિવેકી વ્યક્તિ કહીએ છીએ. કોઈ મૂવી જોવા જઈએ છીએ ત્યારે એક હીરો હોય છે, એક વિલન હોય છે. કોઈ વ્યક્તિ હીરોને અનુસરે છે, કોઈ વિલનને અનુસરે છે. તો જે હીરોને અનુસરે છે તો એમને ખબર છે કે આ વિવેકપૂર્ણ વર્તન એમનું છે અને ઓનું અવિવેકપૂર્ણ વર્તન છે. એ બહાર નીકળીને વિલનગીરી કરશે, ઓલો હીરાગીરી કરશે. તો એ વિવેક અને અવિવેક. પણ હીરોની અંદર રહેલી અમુક હેરસ્ટાઇલ લઈ લેવી, આ લઈ લેવું, તે લઈ લેવું, એમનો વિવેક નથી. વિવેકની બાબતમાં હંસ વખણાય છે. નિરક્ષીર વૃત્તિ હોવી જોઈએ. નીર એટલે પાણી ને ક્ષીર એટલે દૂધ. હંસને તમે પાણી અને દૂધ ભેગું કરીને આપો ને તો હંસમાં એ ભગવાને તાકાત મૂકી છે કે દૂધને પી જશે, પાણી પડ્યું રહેશે. એમ વિવેક જન્મે છે
સત્વમાંથી જ્ઞાન અને જ્ઞાનમાંથી શું થાય? વિવેક, અને વિવેકથી શું થાય? તો જે સત્કર્મ છે, સારા કર્મો છે, એ જ કર્મો એ કરશે, ખરાબ કર્મો એ નહીં કરે. અને એનું ફળ કેવું હશે? તો આગળના શ્લોકમાં ભગવાને કીધું હતું ને કે એમનું ફળ છે સાત્વિક હશે અને નિર્મળ હોય છે. કેમ કે જ્ઞાન જન્મ્યું છે, જ્ઞાનથી વિવેક જન્મ્યું, વિવેકને કારણે ખબર પડી ગઈ કે આ સત્કર્મ છે, આ સારું કર્મ છે, એમને કારણે એનું ફળ છે એ પણ સાત્વિક જ મળવાનું, એ પણ નિર્મળ જ હોવાનું. હવે ત્યાર પછી ભગવાને એવું કીધું કે રજસઃ લોભ સંજાયતે એવ ચ, અને રજો ગુણમાંથી લોભ વગેરે જન્મે છે. હવે તેનાથી જે કર્મો કરે તેનું ફળ કેવું છે? તો આગળના શ્લોકમાં કીધું હતું કે રજોગુણી વ્યક્તિ છે એ લોભને કારણે જે થાય છે દુઃખ જ પ્રાપ્ત કરશે. હવે લોભ એટલે આપણે શું? તો કે લોભ એટલે જે તમારી પાસે છે, જે કંઈ પદાર્થ પરિસ્થિતિ છે એમાં વૃદ્ધિ થાય એવું તમે સતત વિચારો, કર્મ કરો, એનું નામ લોભ છે. આવશ્યક વસ્તુઓ તમારી પાસે છે છતાં તમે એમાં સતત વૃદ્ધિ જ કર્યા કરે. માણસને રહેવા માટે એક જ મકાન છે, એક મકાનની જરૂર છે, છતાં એક સિટીમાં 2-3 મકાન રાખવા એ લોભ છે. અને એમાં વૃદ્ધિ જ કરી જવું એ લોભ નહીં. હવે લોભના પાછા 2 પ્રકાર પડે. એક પ્રકાર શું છે લોભનો? તો કે ઉચિત ખર્ચ ન કરવો, એનું નામ લોભ છે. જે ખર્ચ જરૂરી છે એ ખર્ચ તમે ન કરો, યુક્તિપૂર્વક એ ખર્ચમાંથી તમે બચી જાઓ, ટાળી દો, ગમે તેમ બાના કાઢીને, બીજી કંઈક આઈડિયા મારીને. ઘણી વખત અમુક માણસો છે કે ત્યાં ખરેખર અમુક વસ્તુ આપવું જ જોઈએ, તો જ્યારે લેવાવાળા આવતા હોય છે ને ત્યારે ખોટે ખોટો આડાવરો થઈ જાય, સંતાઈ જાય, આડાવરો થઈ જાય, બીજી સાથે વાતોમાં વળગી જાય અથવા કોઈ બાના બતાવી દે. આવું યુક્તિપૂર્વક આવશ્યક ખર્ચને ટાળવું એ પણ લોભ છે. અને જો તમે યુક્તિપૂર્વક કોઈ ખર્ચને ટાળો છો ને તો એમનાથી શું થશે? મનમાં અશાંતિ થશે, ખળભળાટ જાગશે, કેમ કે તમે લોભ કર્યો છે. બીજી લોભની રીત શું છે? તો કે અનુચિત રીતે કોઈ પણ અનુચિત રીતે સંગ્રહ કરવો. એમાં પછી અનુચિત રીતમાં જૂઠ છે, કપટ છે, છળ છે, આ બધું કરી અને ધનના સંગ્રહ જે તમે કરો છો ને એમનાથી શું થાય? તમે કોઈની સાથે કપટ કરો છો, જૂઠ બોલો છો, જૂઠું વાપરીને તમે આવું કરો છો, એમાંથી પાપ થાય છે. અને પાપ થાય, અને એ પાપમાંથી શું મળવાનું છે? તો કે સ્વાભાવિક છે કે પાપમાંથી કાં તો નરક મળશે, કાં 84 લાખ યોનિઓની અંદર જન્મ પ્રાપ્ત કરી અને નોખા એમના દુઃખ છે ને એ યોનિઓના દુઃખને પ્રાપ્ત કરશે. એટલે રાજસનું ફળ આગળના શ્લોકમાં કેવું કીધું હતું? તો કે દુઃખ કીધું હતું. કેમ કે એ લોભ જન્માવે છે, અને લોભને કારણે લોભના 2 પ્રકાર, 2માંથી કોઈ પણ એક પ્રકારે પાપ કરશે, અને પાપ કરવાથી એમને દુઃખ પ્રાપ્ત થાય છે. સત્વગુણમાંથી જ્ઞાન જન્મવું, જ્ઞાનથી વિવેક જન્મવો, વિવેકથી સત્કર્મ કર્યા એટલે એનું ફળ સાત્વિક અને નિર્મળ મળ્યું. રાજસમાંથી લોભ જન્મવો, એમને કારણે કાં તો ઉચિત ખર્ચને ટાળ્યો, અથવા તો ખોટી રીતે, અનુચિત રીતેથી એમણે કપટ છળથી કે જૂઠાણાથી એમણે પૈસા સંગ્રહ કર્યા છે, વસ્તુ કે પૈસાનો, તો એ નરક કે 84 લાખ યોનિમાં જઈને દુઃખ ભોગવે. એટલે રાજસનું ફળ છે દુઃખ છે. હવે ભગવાને બીજી લીટી આખી તમસ માટે આપી. ભગવાન કહે છે કે પ્રમાદ મોહો તમસઃ ભવતઃ અજ્ઞાનમ એવ ચ. તમો ગુણમાંથી અજ્ઞાન, પ્રમાદ અને મોહ પેદા થાય છે. હવે આ અજ્ઞાન છે, પ્રમાદ છે, મોહ છે, એનાથી થાય છે શું? તો કે એનાથી એ થાય છે કે તે બુદ્ધિમાં પ્રવેશ કરે છે. આ જે બુદ્ધિમાં પ્રવેશ કરે એટલે શું થાય? હવે તમારા બુદ્ધિની અંદર અજ્ઞાને પ્રવેશ કર્યો તો બુદ્ધિમાં જે જ્ઞાન છે એમની ઉપર બટ્ટો લાગી ગયો, જ્ઞાન બંધ થઈ ગયું. તો જ્ઞાન બંધ થઈ ગયું એટલે તમારો વિવેક હટી ગયો. તમને ખબર જ નથી કે આ કર્મ સારું છે કે આ ખરાબ છે, આ સત્કર્મ છે, આ દુષ્કર્મ છે, આ કર્તવ્ય, અકર્તવ્ય, એનું ભાન તમે ખોઈ બેઠા. એટલે ન કરવાના કાર્ય છે તમારા હાથે થવા માંડશે. હવે પછી બીજું શું જન્મે છે? તો કે અજ્ઞાન સિવાય, અજ્ઞાન આવે છે શું કામ? તો કે મોહને કારણે.
તમારા મનમાં એટલો મોહ છે, કોઈ ગાડીનો, વસ્તુનો, સ્થળનો, પદાર્થનો કે વ્યક્તિનો, એ મોહ છે એમને કારણે જાણતા હોવા તમારી બુદ્ધિમાં થોડું ઘણું જ્ઞાન છે ને એની ઉપર તમે અજ્ઞાનનો પડદો લગાડી દો છો. અને અજ્ઞાનનો પડદો લગાડવાથી શું થશે? એ તમે ન કરવાના કાર્ય તમારી વિવેક શક્તિ તમે ખોઈ બેસશો અને એમને કારણે તમે ન કરવાના અથવા તો કામ જ બંધ, પ્રમાદ થઈ જશે, આળસ કરી બેસશો. હવે અજ્ઞાન વધે, મોહ વધે, પ્રમાદ વધે. હવે અહીંયા ભગવાને શું કીધું? તો કે ભાઈ તમો ગુણમાંથી અજ્ઞાન જન્મે છે. પ્રમાદ, મોહ અને અજ્ઞાન પેદા થાય છે. હવે આપણે યાદ કરો, 8મા શ્લોકમાં ભગવાને શું કીધું હતું? આ જ અધ્યાયના 8મા શ્લોકમાં તો ત્યાં ભગવાને શું કીધું કે તમઃ તું અજ્ઞાનજમ, તમઃ તું અજ્ઞાનજમ વિદ્ધિ મોહનમ સર્વદેહિનામ. આ બધા દેહધારીઓ માટે તમ છે એ અજ્ઞાનને ઉત્પન્ન કરનાર અને મોહ જન્માવનાર છે. જો અજ્ઞાનને ઉત્પન્ન કરનાર તમ છે, અહીંયા શું કીધું? તો કે પ્રમાદ મોહ તમશઃ ભવતઃ અજ્ઞાનમ. તમોગુણમાંથી અજ્ઞાન, પ્રમાદ અને મોહ જન્મે છે. 8મા શ્લોકમાં એવું કીધું કે અજ્ઞાનમાંથી પ્રમાદ જન્મે છે. તો આપણને એમ થાય કે આ ભગવાન કેવા શું માગે છે? 8મા શ્લોકમાં અજ્ઞાનમાંથી તમ જન્મો તો અહીંયા તમમાંથી અજ્ઞાન જન્મ્યું. એટલે ખરેખર એક રીતે જોઈએ તો એનો અર્થ શું થાય? તો કે માની લ્યો કે તમે એક બીજ વાવો છો, એ બીજમાંથી શું બન્યું? વૃક્ષ બન્યું. એ વૃક્ષમાં કેટલા બધા ફળ આવ્યા. દરેક ફળ, વડલાનું વૃક્ષ હોય, માની લો કે એક વડલાનો તમે બીજ વાવ્યું, એમાંથી વડલો થયો, પછી એમાં પેપા આવે, એક પેપાની અંદર હજારો બીજ હોય, એમાંથી હજારો વૃક્ષો થશે. એક બીજ, એક વૃક્ષને બનાવવા માટે, અને એમાંથી હજારો વૃક્ષોના બીજ બનાવવા માટે કાઢવું. એટલે વૃક્ષમાંથી બીજ અને બીજમાંથી વૃક્ષ, એમ તમમાંથી અજ્ઞાન ને અજ્ઞાનમાંથી તમ. ભગવાન એવું કહેવા માંગે છે આ બંને એક જ છે. હવે દાખલા તરીકે 8મા શ્લોકમાં ભગવાને એવું કીધું હતું કે પ્રમાદ, મોહ, અજ્ઞાન, પ્રમાદ, મોહ, નિદ્રાભીહી, એવો શબ્દ વાપર્યો હતો જો ભગવાને, કે આ જે જન્મે છે પ્રમાદ, મોહ, નિદ્રાભીહી. હવે અહીંયા 13મા શ્લોકમાં અને અહીંયા આ 17મા શ્લોકમાં નિદ્રાની કંઈ વાત નથી કરી. પ્રમાદ, મોહ, તમશઃ ભવતઃ અજ્ઞાનમ એવ ચ, નિદ્રાની વાત નથી કરી. એટલે ભગવાન ખુદ પણ જાણે છે અને ભગવાન પોતે પણ સ્વીકારે છે કે નિદ્રા બે પ્રકારની છે, કે આવશ્યક નિદ્રા અને એક અનાવશ્યક. શરીર માટે જે જરૂરી છે એ આવશ્યક નિદ્રા મહાપુરુષો પણ લે છે અને ગુણાતીત પુરુષો પણ લે છે, જે યોગમાં ઉપયોગી છે. એટલા માટે ભગવાને અહીંયા જાણી જોઈને નિદ્રા શબ્દને ટાળ્યો છે. અને એ નિદ્રા લેવી, આવશ્યક નિદ્રા લેવી એ સાત્વિક છે. ગુણાતીત પુરુષો પણ લે છે, સાત્વિક નિદ્રા છે. અહીંયા અધિક નિદ્રા છે ને એ બંધનકારક છે, એ નિષિદ્ધ છે, અને એ તમોગુણી. વધારે પડતી ઊંઘ છે પ્રમાદને નોતરનારી છે, અથવા તો વધારે પડતી ઊંઘ નિષિદ્ધ છે. આમ સરસ મજાનું ભગવાને આગળ પૂર્વ શ્લોક અને આ શ્લોકનું બંધ બેસતી વાત કરી કે સત્વાત સંજાયતે જ્ઞાનમ રજસ લોભ એવશ્ચ પ્રમાદ મોહ તમશ ભવત અજ્ઞાનમ એવ ચ. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.